साथियों, આપણે બધા ગર્વથી मेरा देश महान, मेरा भारत महान એટલા માટે કહી શકીએ છે કે આ દેશ એક કૃષિ પ્રધાન દેશ છે, આ દેશ એક ખેડૂતોનો દેશ છે, આ દેશ કોઈ મોદી કે અમિત શાહના બાપનો નથી, અમારા ખેડૂતોનો દેશ છે। જ્યારે આ જગતનો તાત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં કાઢી મહેનત કરે છે, એ ચાહે વરસાદનો દુકાળ હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, સૂકો દુકાળ હોય, લીલો દુકાળ હોય, માવઠાનો માર હોય, કમોસમી વરસાદ હોય, ઝેરી સાપ હોય, વન્ય પ્રાણી હોય, એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે। મોગા મોગા બિયારણો, મોગા મોગા દવાઓ, મોગી મોગી ખાતરો લાવીને નાખે છે, અને જ્યારે પાક કાઢીને જ્યારે પાક પાકી જાય છે ત્યારે આપણામાં કહેવત છે એ પ્રમાણે ઢોર ખાય, મોર ખાય, ચોર ખાય, અને પછી વધે ખેડૂત જ્યારે ઘરે લાવે, પોતાનું ભાણું ભરે અને જ્યારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો। આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ, પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી। ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં જગતના તાત આ અમારા ખેડૂતો તમને 2027માં ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દેવાના છે।